આજે આપણે બનાવીશું લસણિયા સેવ મમરા। આમ તો રેગ્યુલર આપણે એને બજારમાંથી ખરીદીને ખાતા હોય છે જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે, પણ તમે ઘરે જ સરસ મજાના આ લસણિયા મમરા 5 જ મિનિટમાં બનાવી શકો છો। તો હવે તમારા બાળકોને ઘરે જ આ લસણિયા મમરા બનાવી આપો। એકદમ સહેલી મેથડથી બતાવતા શીખવાડીશ। સૌથી પહેલાં એક વાડકો ભરીને મોટો મમરા લેવાના છે અને હવે 6 થી 7 લસણની કળીને આ રીતે તમારે છીણીથી છીણી નાખવાનું છે। આ રીતે લસણને આ રીતે છીણવાથી એનું જે ફ્લેવર છે મમરામાં ખૂબ જ સરસ આવે છે, પણ તમે પેસ્ટ પણ તૈયાર કરી શકો છો। તો અહીં આગળ સરસ મજાનું જે લસણ છે તે છીણી અને તૈયાર કરી લીધું છે। તો લગભગ મેં આગળ 2 ચમચી જેટલું લસણની પેસ્ટ એડ કરવાની છે, એટલે 2 ચમચી એટલી લઈ લીધી છે। હવે આપણે લસણની પેસ્ટ તૈયાર છે, તો ચાલો મમરાને વઘારી લઈશું। તો સૌથી પહેલાં એક કઢાઈની અંદર લગભગ 2 મોટી ચમચી એટલું તેલ મૂકવાનું છે। તો તેલ થોડુંક ક્વોન્ટિટી આમાં વધારે હોતી હોય છે, તો બસ આપણે થોડુંક તેલ વધારે એડ કરીશું। ત્યાર પછી ચપટી હિંગ એડ કરવાની છે અને લસણની જે પેસ્ટ તૈયાર કરી છે તે બધી જ આની અંદર એડ કરી દેવાની છે। ગેસની આંચ એકદમ સ્લો કરવાની છે અને લસણને સાંતળી લેવાનું છે લગભગ 2 મિનિટ જેવું। સરસ રીતે લસણ જે છે સતળાઈ રહ્યું છે। હવે આપણે મીઠું એડ કરવાનું છે 1 ચમચી। મમરાના ભાગનું પણ મીઠું મેં આની અંદર જ એડ કરી દીધું છે। ત્યાર પછી સરસ લસણ શેકાઈ ગયું છે, તો હવે ગેસને બંધ કરવાનો છે। વધારે પડતું લાલ બ્રાઉન કલર જેવું લસણ નથી શેકવાનું, બસ સરસ ક્રિસ્પી થઈ ગયું છે। હવે ગેસને બંધ કરીને 2 ચમચી ભરીને મરચું એડ કરવાનું છે। મેં આગળ કાશ્મીરી અને તીખું મિક્સ કરીને એડ કર્યું છે, જેથી એનો કલર પણ ખૂબ જ સરસ આવે। પણ જ્યારે મરચું એડ કરો તો ગેસને બંધ કરીને એડ કરવાનું છે, નહીં તો મરચું બળી જશે ને કલર સારો નહીં આવે। સરસ મિક્સ થઈ ગયું છે, તરત જ તમારે મમરા એડ કરી દેવાના છે। આમાં રાહ નથી જોવાની, તરત મમરા એડ કરી સરસ એકવાર મિક્સ કરી લેવાનું છે। પછી તમારે ગેસ ચાલુ કરી દેવાનો છે। ગેસની આંચ એકદમ સ્લો કરીને 3-1 મિનિટ જેવું મમરાને શેકાવા દેવાનું છે। મમરા પહેલેથી જ ક્રિસ્પી હતા, એટલે વધારે વાર નહીં લાગે। જો તમારા મમરા હવા લાગી ગઈ હોય તો તમારે પહેલાં મમરાને એમનેમ થોડા ક્રિસ્પી કરી અને શેકી લેવાના અને પછી તમારે વઘારી લેવાના। તો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। એકદમ સરસ એનો કલર પણ આવી ગયો છે। તો આ જ રીતે સરસ રીતે બધું મિક્સ કરવાનું છે। ઉપર નીચે તમારે મિક્સ કરતું જવાનું, જેથી મમરા નીચે કોરા ના રહી જાય અને એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય। તો હંમેશા આપણે બાળકોને ખાવાનું મન થાય તો બજારમાંથી લેતા હોય છે, પણ બજાર કરતાં પણ ઘરે સરસ જ આ મમરા બની જાય છે, તમે જોઈ શકો છો। અને લસણિયા મમરા 15 દિવસ સુધીના સારા રહે છે। તમારે થોડા જ વઘારવાના, જેથી એનો ફ્લેવર જળવાઈ રહે અને એનો ટેસ્ટ એવો ને એવો જ રહે। સરસ બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે સેવ એડ કરવાની છે। સેવ તમે તમારા કોઈ પણ મનપસંદની એડ કરી શકો છો। અહીં આગળ મેં બેસનની ઝીણી અને મોરી સેવ એડ કરી છે, પણ તમે લસણવાળી પણ એડ કરી શકો છો, તીખી પણ સેવ એડ કરી શકો છો, તમે કોઈ પણ સેવ એડ કરી શકો છો। તો સરસ રીતે સેવ એડ કરી બધું બરાબર મિક્સ કરવાનું છે, જેથી સરસ રીતે મમરા આપણા મિક્સ થઈ જાય। તો જોયું ને, કેટલી ઇઝી રેસીપી લઈને આવી છું। તમે પણ ઘરે જ આ રીતે સેવ મમરા જરૂરથી બનાવજો, તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે। તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વધારેમાં વધારે લાઇક કરજો, શેર કરજો અને હજુ સુધીને અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધીને આવજો।